રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે કારણ કે અંદાજે 1000 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાવાના છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। જિલ્લા પંચાયત હોય કે પછી એનએસયુઆઈના કાર્યકર્તાઓ હોય, રાજકોટ જિલ્લા કોંગ્રેસ માટે આ સૌથી મોટો ઝટકો લોકસભાની ચૂંટણી પહેલા। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો, કેમ કે અત્યારે અર્જુનભાઈ સાથે મારે વાત થઈ, એમણે કહ્યું કે જે રીતે કોંગ્રેસનું સ્ટેન્ડ રહ્યું છે એના કારણે અમે નારાજ છીએ। શું આ સ્ટેન્ડ કોંગ્રેસનું હજી ઘાતક સાબિત થઈ શકે છે? બિલકુલ, જ્યારથી આ નિર્ણય કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી કોંગ્રેસ અળગા રહેશે, કોંગ્રેસના હોદ્દેદારો અળગા રહેશે, ત્યારથી આના પડઘા પડવાની શરૂઆત થઈ છે। સૌથી પહેલા પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ ટ્વીટ કર્યું હતું અને ત્યારબાદ અનેક કાર્યકરો, અનેક હોદ્દેદારોના આવા પ્રતિભાવો સામે આવ્યા। જો કે હવે એ પ્રતિભાવો એક્શનમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટ જિલ્લામાં સૌથી મોટું ગાબડું અત્યાર સુધીનું કહી શકાય, કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડવા જઈ રહ્યો છે। ગણતરીના કલાકોમાં 1000 કરતા વધારે હોદ્દેદારો, કાર્યકરો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના 5 સભ્યો છે। અર્જુન ખટાડિયા, શારદાબેન ધડુક, ગીતાબેન ચાવડા ભાજપમાં જોડાશે, મીરાબેન ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। આ ઉપરાંત અન્ય કેટલાક સભ્યો છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। ગીતાબેન સોમાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। કોટડા સાંગાણી તાલુકા કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ સાવલિયા પણ ભાજપમાં જોડાશે। વિછિયા તાલુકાના 5 સભ્ય, જસદણ તાલુકા પંચાયતના 2, ગોંડલ તાલુકા પંચાયતના 1, કોટડા સાંગાણી તાલુકા પંચાયતના 2, પડધરી તાલુકા પંચાયતના 4, ધોરાજી તાલુકા પંચાયતના 4, ઉપલેટા તાલુકા પંચાયતના 3, રાજકોટ તાલુકા પંચાયતના 4, સહકારી મંડળી જે 15 જેટલી સહકારી મંડળી રાજકોટ જિલ્લામાં આવેલી છે તેના તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકા સંઘના ચેરમેન, ડિરેક્ટર, રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર, ચેરમેન જોડાવા જઈ રહ્યા છે। 15 જેટલા વર્તમાન સભ્યો રાજકોટ તાલુકાના સરપંચો પણ જોડાવા જઈ રહ્યા છે। અર્જુનભાઈ અને તેમની સાથેની જે ટીમ છે કે જે આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવા જઈ રહી છે, તેમની સાથે વાત કરીએ। અર્જુનભાઈ, કુલ કેટલા સભ્યો હશે, જેમાંથી હોદ્દેદાર હોય, ચૂંટાયેલા સભ્યો હોય, સહકારી આગેવાનો હોય, જે આજે ભાજપમાં જોડાશે? એવા તો અનેક, આપ જે આંકડો બોલ્યા એનાથી વિશેષ સંગઠનના છે, સામાજિક આગેવાનો છે, તાલુકા પંચાયતની ચૂંટાયેલી બોડીના ઘણા બધા સભ્યો, જિલ્લા પંચાયતના 4 સભ્યો, સહકારી ક્ષેત્રના માર્કેટિંગ યાર્ડના આખા ચેરમેન, વાઇસ ચેરમેન અને તમામ ડિરેક્ટરો, કોટલા સાંગાણી તાલુકા સંઘના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમની આખી ટીમ, તેમજ દૂધ ડેરીના એક ડિરેક્ટર છે, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર છે, સંગઠનની સાથે જોડાયેલા જિલ્લાના અલગ અલગ હોદ્દેદાર છે, અલગ અલગ ફ્રન્ટના મોરચામાં કામ કરેલા છે, મહિલા મોરચાના આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, આ બધા અનેક આગેવાનો છે એ સમગ્ર રાજકોટ જિલ્લામાંથી, રાજકોટ જિલ્લામાં આવતા 11 તાલુકાઓમાંથી અલગ અલગ હોદ્દા ઉપર રહેલા તમામ આગેવાનો છે આજે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરશે। અચ્છા, કારણ શું? કેમ કે કોંગ્રેસનું કહેવું એવું છે કે તમે પક્ષ વિરોધી પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરી, ત્યારબાદ એક્શન લેવાયા અને હવે આપ ભાજપમાં જઈ રહ્યા છો। આપના તરફથી શું કારણ છે? કેમ કોંગ્રેસ છોડી અને આ તમામ એટલી મોટી સંખ્યામાં ભાજપમાં જઈ રહ્યા? સારા ભારત વર્ષમાં આપણા સૌ માટેની ગૌરવની વાત, સારે ભારતમાં એક હર્ષોલ્લાસનું જ્યારે એક વાતાવરણ ઊભું થયું છે। આપણા સૌના ઈષ્ટ, આપણા સૌના આરાધ્ય ભગવાન રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આપણે સૌ એને વધાવવા જતા હોય, એ મુદ્દા ઉપર કોઈ જાતના પક્ષાપક્ષી ન કરતા હોય તો એને હું પક્ષ વિરોધી પ્રવૃત્તિ નથી કહેતો, એ મારો હૃદયસ્પર્શી મુદ્દો છે। હું ભગવાન રામચંદ્રજીમાં માનું છું અને મને એમાં પૂરી આસ્થા અને શ્રદ્ધા છે। આ બધા જ મુદ્દાઓમાં ઉપર લઈ અને અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈએ છીએ। સાથે સાથે સારા ભારતમાં ને પણ વિશ્વમાં જેમની એક વિકાસ પુરુષ તરીકેની છાપ ઊભી થઈ છે એવા આદરણીય આપણા સૌના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિકાસના પૈડાઓનો રથ આગળ ચલાવી રહ્યા હોય તો એમાં આપણું ક્યાંક ને ક્યાંક યોગદાન હોવું જરૂરી છે। અને આ બધા મુદ્દાઓને લઈ અને ભારતીય જનતા પાર્ટીના આ બધા દિલ સ્પર્શે એવા મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈને અમે સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છીએ।
તો આપણે દ્રશ્યો પણ અત્યારે ધ્વનિ બતાવી રહ્યા જી. છે ને ફરી એક વખત આ લોકો સાથે વાત કરશું. આ જે બસ આવી રહી છે તેની અંદર રાજકોટ જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે કે જે થોડી વારની અંદર કોબા સ્થિત જે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું કાર્યાલય કમલમ આવેલું છે ત્યાં પહોંચશે. પરંતુ અહીંયા રાજકોટથી આવ્યા છે તો થોડા સમય માટે તમામ લોકો એક સાથે મળી અને કમલમ પહોંચે એ માટેની વ્યવસ્થા આ રીતે Okay. કરવામાં આવી છે. અલગ અલગ બસ આવી રહી છે. કારની અંદર આ તમામ લોકો આવી રહ્યા છે જે અહીંયા પહોંચી રહ્યા છે. અહીંયા જે મહિલા છે તેમની સાથે વાત કરીએ કે તેમનું શું માનવું છે. બેન, આપનું શું માનવું છે? એટલા વર્ષ આપ કોંગ્રેસમાં રહ્યા, આપને હોદ્દો પણ મળ્યો જિલ્લા પંચાયતની અંદર, મહિલા બાળ કલ્યાણ કમિટીના તમે ચેરમેન હતા અને હવે તમે ભાજપમાં જાઓ છો, કોંગ્રેસ છોડો છો. આનું અત્યારનું મુખ્ય કારણ શું? અત્યારનું મુખ્ય કારણ અમારું અયોધ્યાજી ઈષ્ટદેવ અમારા રામચંદ્રજી ભગવાનના માં અમે ખૂબ માનીએ છીએ. એટલા માટે થઈને એમાં ઘણી વખત રોકવા માટે આવે છે. એના માટે થઈને જ અમારું મુખ્ય કારણ છે. અને નરેન્દ્રભાઈ મોદીના જે વિકાસના પૈડાની અંદર અમે પણ જોડાવા માંગીએ છીએ. અચ્છા, રોકવામાં આવે છે એટલે કઈ રીતે રોકવામાં આવે છે? ઘણી વખત એવું થાય છે કે એવું કહે છે કે આપણે આમાં થોડોક વિરોધ કરવો જોઈએ, અત્યારે પૂરું શિખર નથી થયું, આ તે, એટલા માટે થઈને અમારે છોડવું પડ્યું છે. તો આવું જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમારો અંતરાત્મા, તમારું મન શું કહેતું હોય? અમારું મન એવું કે છે કે ઈષ્ટદેવ આપણા છે એના માટે આવું હોવું જ ન જોઈએ અને બધાને સાથે મળીને એકજૂટ થઈ અને આ કાર્ય કરવું જોઈએ. અત્યારે અહીંયા પણ કેટલાક હોદ્દેદારો કાર્યકરો છે એમને પણ પૂછીએ, આપનું શું કારણ છે આજે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું? બસ આ બધું અત્યારે તો વાતાવરણ એક જ છે, જય શ્રી રામના નારા સાથે હવે આમાં ભળી જ જવું પડે. કારણ કે એ સિવાય અત્યારે હવે આ રામની ભૂમિ છે. આ એટલું અયોધ્યામાં કામ થતું હોય ને જો ઓલું કરી તો નકામું કહેવાય.